અમારી પરમાર પરિવારની દેવી અને જગત આખાનો મેળો અમારી બેટી હોય એટલે નવરાત્રિ રમેલી એ નવરાત્રિ રમેલી બનિયલ દેલી ભાવ ભરેલી ભગવતી અવતારી અવતારી સારી જીવન દાદા હુડા હુડાના સાનિધ્યમાં બેઠા હોય એટલે ગામના પરમાર અને મારા ભણવાનો ધર્મ છે બાપ અને બેંગડીના પરમારની મોજ જો અહીંના હુડા હુડા બેઠા હોય અને જે બાકી હોય જમવામાં અમારા હિરેનભાઈ પરમાર કહેતા હોય અને જેટલા જમવામાં બાકી હોય એ બધી પાછળ જમવાની વ્યવસ્થા છે તો જમીને જવાના જીવનની અંદર આ સુખ આવે દુઃખ આવે સારું આવે ખોટું આવે નબળો સમય આવે સારો સમય આવે પણ એ માણસને ગતિ મતિ નીતિ જે માણસની ગતિ મતિ અને નીતિ ફરે નહીં બાપ એને મારી જોગમાયા સદાય ખમા કરે પછી તો મારી જગદંબા તું જોગણી જોગણી જોગણી
જોઈએ તારા દીવડા બરે 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 આ મારા હરિમામાની મોજ આ હરિમામાની મોજ આ અમારા પેટવાળા ભાઈ કિશનભાઈ બારો અમારા નાથવાળા ભાઈ દીપકભાઈ પરમાર અમારા બીજા નાથવાળા ભાઈ આશીષભાઈ પરમાર અમારા બેંજાના માણીગર હકાભાઈ રાઠોડ અને આ જેવો તેવો ગાયક તમારો લોકલાડીલો રાજુભાઈ બારો હા મારી મોજ હા દેખાય મને હમો મારી સોસલા વાળી એ સાઉલામાં અને જેને ભાવ હશે ને બાપ જેને ભાવ હોય જેને ભગવાન મળે જેને ભાવ હોય એને ભગવતી મળે અમારા હરિભાઈ સોલંકીને જો ભાવ હતો ને એટલે એને સાદો હુડો પૂરો મેળવ આપો પણ કેવો કે જાજા કદાચ મારા હરિયા જો કરે જડતું બોલ આખું ન ભાઈ જો ને તો હું હંસણ ભાઈ સોલંકી લો કેવા પરમાર બેહવા વાળા નાઈવા વાળા મહેમાનની વાત નથી આ પરમાર આ ડાક વાળા પરમાર અને આ જે બી સાઉલ આવ્યો અમારું જે બી સાઉલ એ પણ પરમારના હગા જવા જનાભાઈ દાદા ભૂરાપુરાના ભુવા છે અને જનાભાઈની એવી ભાવના છે એવી પ્રાર્થના છે કે બધા પેલા હેઠા બેસી જાવ મારા મારા પોતપોતાની જગ્યા સંભાળી લો અને જેટલા માતાજીના બાનાધારી ભુવા હોય જેટલા દેવના નામાધારી ભુવા હોય તેટલા બધા સ્ટેજ ઉપર આવી જાવ જેટલા માતાજીના ભુવા હોય ને એટલા બધા સ્ટેજ ઉપર આવી જાવ અને બાકી બધા અહીંયા બેસજો અને પોતપોતાની જગ્યા ઉપર બધા આસન ગ્રહણ કરી લ્યો એટલે આનંદ કરીએ એક વાર મોજ કરાવી દઈએ હાલો હા હા બરાબર
બાનાધારી ભુવા હોય એટલા એના સ્ટેજ ઉપર આવી જાવ. જેટલા માતાજીના બાનાધારી ભુવા હોય એટલા બધા ઉપર આવી જાવ. પેલા ઘણા બાપા તમે અહીંયા આવી જાવ. હા તો સમી ગયો જાઓ. જેટલા માતાજીના બાનાધારી ભુવા હોય એટલા બધા સ્ટેજ ઉપર આવી જાવ. સરસ્વતી માતૃ ભગવતી ભગવતી અક્ષરને બતાવજે બતાવજે. અમારા દીપકભાઈ પરમાર એમ કહેતા હતા કે મારા ધના કાકાનો પ્રોગ્રામ છે રાજુભાઈ એટલે મોજ કરાવવાની છે. એટલે મેં કીધું ભાઈ આપણે એ લોકો એને જાજા વરાનો સંબંધ છે ભલામણા. એટલે રૂપિયા તો કાલ મળી જાય, બંગલા મળી જાય, ગાડીઓ મળી જાય, પણ બાપ દાદાની કીર્તિ કોઈથી મટે નહીં. ભાઈ પણ અમારી મુલા માતાજી મુલાઈ અક્ષર કોઈ બતાવજે બતાવજે. મારી ગુણલાય ગાવું કોઈ દિન નારાયણ. આશીષભાઈ પરમાર એવું કહેતા હતા કે મારા દાદાના બેને બેટા પ્રસંગ હોય અને મોજ હોય અને એમાં મારા અશોકભાઈ પૂરા મારા છગનભાઈ પૂરા હોય અને મારા આશીષભાઈ જોકરા ઘણા બધા મારી સાથે આ કોગળાવાળા આવ્યા. પણ એમાં મારા આશીષભાઈ કોઈ ભોગે નહીં, મારા દીપકભાઈની તો જગતમાં વાહ મારી નાખ્યો. મોરલા તો ઘણા હોય પણ મોરલા બોલે ક્યાં? જ્યાં એનો દેહ હોય, જ્યાં એનું વતન હોય. અને અમારી કાઠિયાવાડની ધરતી હોય, અમારી બેલુડી ગુજરાત હોય. એ લંડનમાં મોરલા બોલે એ હારા નો લાગે મારી નાય, પણ આ મારા દેહના માણા હોય, આ મારો માનવ મેળો હોય ને જ્યાં મોરલા બોલે ને તેને હારા લાગે. હા આવે ના બોલીએ 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 બોલીએ.
ભૂતના અને મારી વલીના લટની મારી માં મોગલ એટલે જેટલા બાલાધારી ભુવા હોય અને અમારા માવજી બાપા હા અમારા પીપીડીના પરમાર માવજી બાપા ઈ અમે એક શેરીમાં રહી છીએ પણ અને મુજબ ઘટમાં હોય ઘડેરિયું આ તો લકી હા હિરેનભાઈ પરમાર હા તન કી કોઈ તને મેર્યું અરે મુજા મન કી મન મેર્યું પણ મને આકાશેથી ઉતરી વિલવે માતાજી તારો જગમાય જય જયકાર અને જેને હાકર ખાલી આયા મૂકી દો બસ હા ગઈ ખાલી 5 રૂપિયા અરે આપણે આપણા બસલા હોય જે આપણા ભેગા કરેલા છોકરા હોય ને એને 5 રૂપિયા દેવા હોય તો વિચાર કરતા હોય માવતર ખાલી 5 રૂપિયા પણ આજ કદાચ જો મારા દાદા સગનભાઈ અને મારા દાદા પૂરાની મહેરબાની થઈ જાય કદાચ લાખો રૂપિયા નાખવો હોય ને કોઈને મોજ આવી જાય નાખી દે પણ આ તો માવતરની વાત છે મારી નાખો આવી મોજ આવે એટલે એની મા ભગવતીની આરતી કરી લે હો અને સંજયભાઈ આ પરમાર પરિવાર ભેગા થઈ અને અમારા અશોકભાઈ અને છગનભાઈ હુરાપુરા દાદાને સરસ મજાની લોબડી ઓટાડશે બીજું ચાંદીનું કડું પહેરાવશે આ સંજયભાઈ કાજર કોડે પહેરાવશે કડું દેખાડજો પછી હો પેલા અમે હાથ દેખાઈ પછી હા એ રૂડા માંડવડા રે રો ભાઈ એ મારી તારા
અમારી જગ્યાના મહંત આપા જીવા દાદાના દીકરા આયા દાદા અહીંયા નહીં તમારી સ્ટેજ ઉપર જગ્યા છે અમારા દાદા આવ્યા છે અને સ્ટેજ ઉપર જગ્યા કરી દો બાપુની જગ્યા સ્ટેજ ઉપર અમારા મહંત છે ગણપતના વડા અને મોભી છે મારા વાલાઓ અને આવો રંગ લાગ્યો હોય ને આવો માનવ મેળો વેચતો હોય મારી નાચ એટલે એ માયાનું મન દાન લોગની આજ પુરુષની કેવી રે મનમાં આવે તો સન્મા ચાલુ નહીતર કરું આપ હું હકેલી એ મનમાં આવે તો એની હાલું નકર આપ ફીરું હકેલી રે એ માયાનું મન દાન રોગી અનુકૂળ દેલી રે ચાર જોગ હોય અને જો કદાચ ભગવતીએ ચાર સૌન અને ચાર વાત માંડી હોય એટલે આપણે બહુ સમય નથી લેવો અને આવી કદાચ મોજ આવી હોય પરમાર પરિવાર આવી અને માતાજીની આ દાદાની લોબડી હા ઈ બરોબર હા આમ બધાને જગતમાં જોવાય એમ દેખાડો જગતમાં દેખાય એમ હલો પૂરો પૂરો કેવો હોય કે પાંચ ભાઈઓનો પૂરો હોય બાપ પણ જો કદાચ તેના મહિના ભાગની મારી મારો દાદો પૂરો પૂરો થયો હોય બાપ મારે એમ કે મળતો નથી પૂરો પૂરો નો કેવો મરી નાખો અને મારા ભગવાનને જો કદાચ ઓછો આમાં તમને તેથી મને સગતભાઈને અશોકભાઈને ખાતે ખોટ ભાગી જાય મારી નાખો અને એના પોષણનો વ્યવહાર ન લવલે તેથી તો મને હુરા પુરાને કાજે ખોટ લાગી જાય મારી ના મારા એમ જે મળતા નથી આવડતું પણ જો કદાચ ફરી નંબર ન બનાવું ને તો હું સગનભાઈ નામ જો કોઈ પૂરો પૂરો નો કેવો મારી નાખો અને મારા પરમારને જો કદાચ રોજનો આમાં તમને તેથી તો મને સગનભાઈને અશોકભાઈને ખાતે ખોટ લાગી જાય મારી નાખો મહિનાના છોકરી આમાં જો કદાચ કોઈ લાવી આંગળી કરે
અને એના પોષણનો વ્યવહાર ન લવ ને તેથી તો મને પૂરા પૂરા કાજે ખોટ લાગી જાય મારી ના જો કદાચ મારા ધનાભાઈ મને શોખને જો કદાચ મને સગનમાં પૂછીને હાલો જા અને જેથી તારી વસ્તીની માલિકા કડવો કાંટો લાગવા દઉં કે તારી પેઢીની માલિકા જો કોઈની કવા કાલે આવવા દઉં ને તેથી તમારા હુડા હુડા ખાને ખોટ લાગે બોલો છગનભાઈ પુરા પુરાની હાથ ઊંચા કરો તો મને ખબર પડે બધા હાથ ઊંચા કરો એકવાર હાથ ઊંચા કરો બધા બોલો હુરા પુરા દેવાની જે બોલો જે બોલતા બાપ લાગે તો મને આપી દેજો બોલો છગનભાઈ પુરા પુરાની એકવાર હાથ ઊંચા કરો બધા તમે રાખી લ્યો મૈડાભાઈ તમે રાખી લ્યો હા બરાબર દાદા જમવા દો ઘરે કાકા વ્યા જાવ હા પણ કોઈ પાછા એ પડે રે મારા સુરવીર દેવતા 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 અને મારા બેકરીના પરમાર જો કદાચ ચોટીલા સુધી વ્યાજે જો કરવો કાઢવો લાગવા દઉં ને તેથી તો મારી સાવને મારા હુરા પુરાણ કાજા ફોટ નાખી જા અને જેથી તારા પેઢીની માલિકો ખોટ આવવા દઉં ને તેથી તો મને હુરા પુરાણ ખાતે ખોટ લાગી જાય હાકલ દો બોલી હાકલ દો પરમારના બેટલાનો સુઈ રમતો હોય પણ કેવો એ માથે પાઘડિયું ને પગ માથે મોજડી એ રાગો મારા હુરા પુરા દેવની એ રાગો મારા હુરા પુરા દેવની એ માથે પાઘડિયું ને પગ માથે મોજડી મારા અશોકભાઈ અને મારા સગતભાઈ ભુવાજી કદાચ માં ભગવતીના સાનિધ્યની માલિકા હેલા ગયા હોય અને અહીંયા કદાચ ખામી બનાવી
અને સીધું છોકરીનું હુરા પૂરા થઈને બેઠા હોય અને પીપળીનો જો કદાચ પરમાણનો બેઠો હોય ને તો એમાં ખોટ ન પડવી જોઈએ. કોઈ દી પાછા પડે નહીં. એક મારી નાચની વિનંતી છે, કોઈ એમના મૂળા પુરાણ માને નહીં હો, કોઈ દેવી દિવસની એમના ન મને એની પાસે પેલા કામ કરાવી દઈએ. અને આ દાદાનું આજ ભલું કર્યું એમનામ નથી કર્યું, એને દીકરો દીધો છે એમનામ નથી હો ભાઈ. તો જો આજે અવસર આવ્યો છે ને દાડુ આવ્યો છે, કદાચ છોકરા આવ્યા હોય તો પગે લગાડી લેજો ફરમાર, પછી મને કહેતા નહીં. હા હા એમ અને મોજ આવ્યા એ માથે પાઘડિયું ને પગમાં છે મોજડી. આવ્યો હોય તો દાદુ એનું નામ દઈએ. હા હા મારા સગનભાઈ, હા હાલો જોવા એટલે હાલો જોવા, સુરવીર દેવતા ને હાલો જોવા. મારો પીપળીનો પરમાર રમતો હોય બા અને મારા હુરા પુરાનું નામ પડે અને જો પાછા પડે ને તો એને ખાજે ખોટ લાગી જાય. જો કદાચ 52 પેઢીની વાત માંડી હોય તો મારો સગનભાઈ માંડી દે. અહીંયા આવતા મને કોને રાહ જોવી અને કોનો કરવો વિશ્વાસ કે તારી જીવો ઘડી બેઠો હોય ભલામણા મારે બીજે ક્યાંય જવું પડે તો આવજો, તારા ઘરમાં ખોટ લાગી જાય. હોય બાપ તું જ કોઈ કત નહીં. વાડી ભલે આખી હોય, વાડીની માલિકા એક માળી હોય અને એ વાડીનો કોઈ એક ધણી હોય, એ ધણીની વાત કરું મારી ના.
ઈ ઓડિટ રિપોર્ટ ની વાત છે એટલે કહું છું મકવાણો હોળંકી રાઠોડ ને પરમાર બાબરીઓ બોરીસો વિરાટ ને ચૌહાણ આદિ એના લીધી હાલે હાલે ને હાલે હાલે આવે છે મારી નાખો હા હાલો એટલે આમાં એવું છે જેમ છે એમ કીધું આવડા દેવું હોય જો દીએ સાંભળો દીએ તો માતાજી એમ ચૂકી રાખે નો દે 2 વાર ચૂકી આપણે કઈ જરૂર નથી કાંઈ નો ઘટે એ મને તો મને નકર ભગવાનના ભરોસે આવી જવાનું હોય ગોવિંદ કાકા હાલો મારી ના અને ઈ વાડીનો કોઈ એક ધણી હોય ઈ ધણીની વાત કરું મારી ના ઓય મામલિયા સારણી અરે રે એ મારી પીઠળ ઓય સારણી પીઠળ ઓયાની ઓરુડી હાકલાની ઓય બુડાની નાનભાઈ અરજોગની મિટલીના માલની ડોબના ગોકરી ભાવના ટોકની કોઈ બાઈના કહુવાની અને મારી મમ્મી પાવઈના વ્યાકરી દેવી બહાર સરલાને હરાની દેવી 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 મરમા ઉત્તર કલીલા મારી માં પીઠળો હોયાની મારી હલવા દેવની ભગવતી હોય મારી ભાજી ઘર ભેડિયા વાળી અને જો કદાચ લાલ ભેળીઓ લઈને મારી ભગવતી આવી હોય પણ કેવી એ માતા પીઠળ રમવા આવે એ પીઠળ રમવા આવે એક દેવી દેવ છે ખબર છે મારી મહિનાના કરમ ભાગલાની દેવી જો મારી મહિલાની પીઠળ આવી મારી મહિલાની પીઠળ આવી રાજી કમા અને કદાચ મારી છાવણી જેવો ધણી આવવા પડે જેવી એ માને છોટી લો ડુંગરો વાલો કમલા છોટી લો ડુંગરો વાલો
આ મારી પીછળ હોયા ની મારી સાવણ જેવો તને હા થઈ ગયો અમા હા આ મારી શરણ્ય નિખરલી દેવી હા ભલાય એ મારી સાવણ નો છે લખલો મારી સાવણ નો છે હે મેહરો મારો મારો ધમનો ભાઈનો મારો જૂનાના છેકનો રાજા મારો ઉપર મોટનો રાજા મારો લાડો ભીમડીનો આલે મારો ભાઈનો આલે અને મારી પછડે જો કઈ વાકલો પડી જાય અને તેથી બ્રાહ્મણનો દીકરો આવી મારવા ધમણ નામનો કોઈ બ્રાહ્મણનો દીકરો આવી અને મારી પછડને હાકલો કરે જો કદાચ ખીમડીઓ લેવા કદી એ મારો કારવા શોકનો રાજા એ મારો મોટનો રાજા કમલનો બચ્ચો રોગ મારો વીર ખીમડીનો એ મારી પીઠળ દેવી આવી એ મારી પીઠળ માતા આવી પરિવાર મને સાવર્તન મત પીઠળને હાકલો કરે બાપ હા મારી મોભાઈ મારી મોભાઈ લેવડાની હાંડલીના ગુડલા ગંગા એ મોમાઈ હાંડલીના ગુડલા ગંગા મારી હળદાની મોભાઈ કહેવાય હો મારી મનસાગરી દેવ મોમાઈ મારી મુંબઈ જેવો દેવી હોય મારી મુંબઈના બિહારની દેવી આવીને દેવી હોય પણ દેવી એક આજી હાંડલીના ગુગલા જંકા એ મુંબઈ હાંડલીના ગુગલા જંકા હા મારી મહિલા પરિવારની દેવી હા અરે અમે જે જગ્યા ઉપર મીઠી વાગે છે જે જગ્યા ઉપર પ્રોગ્રામ કરવા ગયા ને સાઉન્ડ તો ઘણા પણ અમારે જેથી સાઉન્ડ જેવું ન થાય પણ શું છે જેથી હવે મોટા થઈ ગયા એટલે છોકરાઓને મોકલે ને છોકરા થોડા સીટી વધારે અમારે ગોગી જેવું તો ન જ થાય હો હા મારો ગોગી હા પાણી દેવી મેલડી મારી ગજારિયાના ક્રમ ભાગલાની દેવી અને મારી મેલડી આવી ઊભી રહી પણ કેવી એ માય મુખ પર મોરલી દેવી મુખ પર મોરલી
ખાપલો કરે અને જો આગળ બીજો હતો ને તેથી તો મને મેલડીને કાજે ફોન લાગી જાય મારી સોટીલા એ મોદરની દેવ સામડી મને વડા જો આયો વડા મારો હાકો ધરી મારી માં સામડી અને કદાચ જગતની હાનો મેળો પહેલો હોય બાપ અહીંયા કેટલા નાની અનામી હાલવા વાળા નીકળતા હોય કોઈ મંગળવારે હાલ્યા જતા હોય કોઈ શનિવારે હાલી જતા હોય કોઈ શ્રાવણ જો પગે લાગતા હોય અને મારા બહુડા જો કદાચ રસ્તામાં રોડાઈ જાય અને ધ્યાન ન આપું ને તેની તો મને શ્રાવણના ખાને ખોટ લાગી મારો ભૂતડો કહેવાય બાપો મારો 5200 ભૂતાવનનો માલિક મારો વીર બાબરો કહેવાય એ બાબરો મેરે વીર બાબરો રે ભૂતડો મેરે વીર ભૂતડો રે ગામમાંથી હાલો જાવ ને બાપ અને પેલા મહાની ખોપડી ફાડી ખાઈ ન જાવ ને તો મને બાબલાને હાલે ખોટ લાગી જાય પછી ક્યાં ગયો દરિયાના લોટની દેવી વાણવતી સિકોતર ક્યાં ગયા મારી દરિયાના લોટની પીલુડી આ મત દરિયા રૂડા તારા બેહોના ધન્યવાદ વતી ઓમા મત દરિયા રૂડા તારા બેહોના ધન્યવાદ વતી મોટી દેવ છે બાપો દુનિયાની અંદર કાઈ નો અમારે પણ મારી દરિયાના લોટની દેવી રહી ને એ પેટની મારી પાસે હતી અમારી જે એ મારી દરિયાના લોટની દેવી છે હે માને ઓલા ખાનવાની નાચ દે ધન્યવાદ વતી ઓમા જીતુડી બોલો એ દરિયો વાલો તને દરિયો વાલો દરિયાની દેવને દરિયો વાલો પછી તો સુરાને કોણ લઈ શીખવે મજબૂતની વાત છે જેનો વળવાનો ધર્મ હોય ને બાપ એ ખેલી જાય આ દડી પડી છે મેદાનમાં ખેલે એના બાપને પણ જો ખેલતા આવડે એ ખેલજો મારી નાખો એ હનવા હાલો મારી સયો
હા દાદા હા દાદા હા એ માથા પૈડા ના જેલા ઢોળ રે લઈડા લલે જેલો રે દાદો સુરો એ મોટે વાલીના બોલો દાદુ બોલો હા આ મારો કનૈયા કુળનો રાજા હા કે મારી માયાનું મેલડી આવે આ ખબર પડી મેલડી ને દાદી વાહ કે મારી માયાનું મેલડી આવે એ હોય મારી માં મેલડી હોય બાપ